આવતીકાલે રક્ષાબંધન છે અને આજે પશુપાલન સાથે સંકળાયેલી બહેનોને ડેરી દ્વારા બનાસ ડેરી દ્વારા અણમોલ ભેટ આપી છે દૂધ વધારાને લઈને. બેન શું નામ છે? મારું નામ તકીબેન. તકીબેન શું કરો છો? અમે બસ પશુપાલનનો. કેટલી ભેંસો રાખો? અમે ભેંસો રાખો 5. 5 ભેંસો. હા. અને કેટલું દૂધ ભરાવો? દૂધ ભરાવો છો ટકનું આપણે 80 લીટર, 2 ટકનું 200 લીટર 200 જેવું જેવું. થઈ હા, 200 જેવું થઈ જાય. તો મહિને બહુ દૂધ થાય. હા, મહિને થઈ જાય. બહુ તમારે સારું. આ વખતે દૂધ વધારાના પૈસા બહુ આવશે. હા, સારા આવે ને. ભાવ વધારો આ વખતે આવશે 4 લાખ જેવો. 4 4. હા, એનાથી વધારે આવે તો બહુ શું એમ એટલો આવશે 4 લાખ. પરિવારમાં બીજા શું કરે સભ્યો? બસ સભ્યો બધા બીબી ડોક્ટર છે. અમારે બીબલી બાબો બધા ડોક્ટર જ છે. અમારે આ પણ ડોક્ટર છે. શું વાત છે? હા. તમારી મમ્મી? હા, મારા સાસુ છે. તમારા સાસુ છે? મારા સાસુ છે. તમે પણ ડોક્ટર છો? હા, હું ડૉક્ટર છું. ડેન્ટિસ્ટ છું, દાંતોની ડૉક્ટર છું. અચ્છા. તો તમારા મમ્મી પપ્પા ત્યાં પશુપાલનનું જ કરે છે? મમ્મી પપ્પા હા પશુપાલનનું જ કરે છે. તો પશુપાલન થકી આ ડિગ્રી મેળવી છે હા, પશુપાલન કે બીજી કોઈ ઇન્કમ? ના બસ પશુપાલનને થોડો બીજો ધંધો હોય પણ મેઇનલી આ પશુપાલનના થ્રુ જ કર્યું છે બધું. અચ્છા, અત્યારે તમારા સાસુ પણ એમ જ છે તો એમને મદદ કરો છો કે નહીં? હા, કરું છું ને. જ્યારે ત્યાં જવું એટલે કરું છું. બધું કરું છું. બધું કામ કરું છું. ગાય ભેંસને દોઈને લઈને બધી વસ્તુનું કરું છું. આમ તો ડોક્ટર તો ક્યાંય અડતા ના હોય ખાસ કરીને. ના, એવું કશું ન હોય. બધું કરવું મતલબ સારું રહે. બઈને હેલ્પ મળી રહે. ખાસા સમય પછી જઈએ એવું બધું મતલબ સારું રહે. મદદ કરે પૂરી? હા, કરે પૂરી. આવે એટલે મદદ કરે. એવું નહીં કહેતા હું તો ડોક્ટર છું. ના કશું એવું નહીં કહેતા. બે બહુ મદદ કરે આવે એટલે. ત્યાંથી સંસ્કાર લઈને આવ્યા હોય ને. હા, ના બહુ સંસ્કાર. બે બહુ એક લેબોરેટરી રહી અને આ હે દાંતની ડોક્ટર. અને તમારા દીકરા દીકરી શું? અમારા દીકરી કહું ને એક ડોક્ટર રામદેવ હોસ્પિટલ હે એમને. એ બી આ પશુપાલન થકી જ એમને ભણાવ્યા તમે? હા, એ પશુપાલન થકી જ ભણાવ્યા. તમે કેટલું ભણ્યા? અમે માપનું પેલા તો કોણ ભણાવતું એટલો. માપનો એટલે છે કેટલું માપનું? માપનું 4-5 ચોપડી, વધારે નહીં ભણ્યા. એટલે 4 કે 5? બસ 5 ચોપડી એટલા જ ભણ્યા. વધારે કોણ ભણાવતું? પેલા કે ભણવાનું જ હતું. હવે ભણવાનું તો બધું હોય. પેલા ભણ્યા નહીં કે પછી ભણવું નતું? ના ભણવું તો પણ પેલા તો એટલો ભણવાનું નતું કે ભણાવતા નતા ને કે ભાઈ ભેંસો કોણ સારે ઢોરો કોણ સારે. પેલા એવું બધું વધારે હતું. હવે એટલું બધું નહીં. ભલે અત્યારે એ ટાઈમે વધારે હતું. હા, ભેંસો ભણવાનું કોણ ઓછું ચારે હતું. હા. ત્યારે તમારે ભેંસની ગણતરી નથી, ભેંસની તમારે કિંમત પણ નથી, નથી. પણ પેલા કિંમત નથી ને પેલા પણ ભણવાનું એટલું બધું નતું. હવે આ તો બધું ભણવાનું બધું યુગ આવ્યો ભણવાનું. તો એ ચારેલી ભેંસો અત્યારે મજરે આવી કે નહીં? હા, આવે જ મજરે. બહુ આવી. હા, બહુ મજરે આવે. કેટલા ખુશ છો આજે દૂધ વધારો આપ્યો છે? બહુ બધા ખુશ. ભાવ વધારો શંકરભાઈ બહુ સારો આપ્યો છે આ વખતે. તો શંકરભાઈ ભાઈ કરો છો, કાલ રક્ષાબંધન શું કેવું છે ભાઈને? શું શંકરભાઈ અમને સારી ભેટ આપી એમ. શંકરભાઈ આ રક્ષાબંધનની બહેનોને ભેટ સારી આપી એમ. તમે શંકરભાઈ શું આપશો? હવે શંકરભાઈ બસ આપશો એમ કે અભિનંદન. હા, રક્ષા કરશે. આશીર્વાદ શંકરભાઈ એમ કે સારો બધો આગળ વધે અને વિકસાવે બધું એમ. કેવું લાગે? પહેલા ખબર છે અહીંયા ડેરી નથી, તમે કેટલા વર્ષથી દૂધ ભરાવો? દૂધ અમે ભરાવ 6-7 વર્ષ. તો આ ડેરી પહેલા નથી ખબર? હમ. પહેલા આપણે પાલનપુર હતી, હા, પેલા પાલનપુર હતી. હવે અહીંયા પણ બની ગઈ છે અને બીજા રાજ્યોમાં પણ બની છે. બની લખનઉ બની છે, ફૈદરાબાદ બની છે. ઘણી બધી શંકરભાઈ વિકાસ, કાનપુર બની છે. શંકરભાઈ સારો વિકાસ કર્યો હોય. પણ તમે 4-5 ભણેલા તો આટલું બધું યાદ રહે તમને? યાદ રહે ભણવા ઉપરથી જ નહીં પણ એમ બધું યાદ તો રહે કે કેમ ના રહે? નોલેજ મળે. હા, નોલેજ મળે. બેન, સાસુમાં પશુપાલન કરે છે, તમને તમારા માતા પિતાએ ભણાવીને ડૉક્ટર બનાવ્યા. તમારા સાસુની પણ એ જ મહેચ્છા અને આશા છે કે એમના દીકરા દીકરીઓ પણ ડૉક્ટર બને, જેમ કે બની ગયા છે. બાબો એક ડોક્ટર છે ને. એક માર્કેટિંગ એટલે એમનો પણ એ જ આશા છે, અપેક્ષા છે કે મારા દીકરા દીકરીઓ પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા રહે. તો તમે એના માટે કેટલા કટિબદ્ધ છો? છું વધારે કટિબંધ છું. મતલબ કેમ કે આના જો પશુપાલન તો હોવું જરૂરી છે ને. મતલબ એ આપણું મતલબ શું કહેવાય ધંધો છે એમ. હા એ વ્યવસાય આપણો. બાપ દાદાનો વ્યવસાય. હા બાપ દાદાનો વ્યવસાય છે. નોકરી ભલે ગમે તે હોય પણ એ નોકરી ગમે તે હોય મતલબ વ્યવસાય છે. વન ટાઈપ ઓફ શું કહેવાય પેલું રીતિ રિવાજ ને એમ. હા, સરસ. આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ.